i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। નારાયણા કોચિંગ સેન્ટર અમદાવાદનું જીમેન 2026ના પરિણામોમાં વિદ્યાર્થીઓનું શાનદાર પ્રદર્શન। શહેર રેન્ક 1 અને 2 ગુજરાત ગર્લ્સ ટોપર ટોપ 500 એઆઈઆરમાં 4 વિદ્યાર્થીઓ સાથે 99% વધુ ગુણ મેળવનાર 31 વિદ્યાર્થીઓ। નારાયણા કોચિંગ સેન્ટર અમદાવાદે જીમેન 2026માં અતિ ઉત્તમ પ્રદર્શન નોંધાવ્યું છે। સિટી ટોપ રેન્ક સાથે અનેક રાષ્ટ્રીય સ્તરની સિદ્ધિઓ મેળવી સંસ્થાએ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓમાં પોતાનું નેતૃત્વ ફરી એકવાર સાબિત કર્યું છે। શહેર રેન્ક 1માં સાનવી પાટીદાર ગુજરાત રાજ્ય ગર્લ્સ ટોપર અને શહેર રેન્ક 2 આદિત્ય ઠાકોરે બાજી મારી છે। જોવા જઈએ તો 4 વિદ્યાર્થીઓ ટોપ 500 એઆઈઆરમાં, 6 વિદ્યાર્થીઓ ટોપ 1000 એઆઈઆરમાં, 2 વિદ્યાર્થીઓએ વિષયવાર 100% પ્રાપ્ત કર્યા અને 31 વિદ્યાર્થીઓએ 99% અને તેનાથી વધુ સ્કોર કર્યો છે। સાનવી પાટીદારે માત્ર અમદાવાદના સિટી ટોપર તરીકે જ નહીં પરંતુ ગુજરાત રાજ્યની ગર્લ્સ ટોપર તરીકે પણ ગૌરવ મેળવ્યું છે। આ ઉપરાંત 2 વિદ્યાર્થીઓએ વિષયવાર 100%થી પ્રાપ્ત કરી વિષય નિપુણતા તથા પ્રશિક્ષણ પર મજબૂત પકડ દર્શાવી છે। સંસ્થાના નિદેશક ડોક્ટર પી સિંધુરા અને ટોપર થયેલા વિદ્યાર્થીઓએ વિશેષ માહિતી આપી હતી। संजीव राजपूत, i7 न्यूज़ गुजराती, अहमदाबाद। सानवी पाटीदार है। मैं नारायणा में 11 से पढ़ रही हूँ और नारायणा ने मेरी प्रिपरेशन में बहुत हेल्प की है। जो रिजल्ट आए हैं उससे मैं बहुत खुश हूँ और इसका क्रेडिट मैं नारायणा के टीचर्स और अपने पेरेंट्स को दूँगी। नारायणा का टेस्टिंग वाला जो प्रोग्राम है वो और रिविजन प्रोग्राम्स और one-to-one interaction with teachers so that you can solve your doubts। सेल्फ स्टडी करना चाहिए ज़्यादा और मैं करती थी 6 hours a day। हमेशा जब भी आप डीमोटिवेट होते हो तब आपको मोटिवेट करते हैं, आपके लिए एक कंफर्ट जोन होता है, तो आप उनको बताते हो कि मतलब टेस्ट कैसा गया और वो बताएंगे तुम्हें ख्याल रखते हो। प्लेइंग सुडोकू एंड नथिंग मच एल्स। મારું નામ તુષાર પારેખ છે અને હું આ ક્ષેત્રમાં છેલ્લા 34 વર્ષથી કાર્ય કરું છું। હાલ હું નારાયણાના ઝોનલ ડાયરેક્ટર તરીકે સેવા આપું છું ગુજરાત રાજ્યમાં। જેમ કે જેઈ મેઇન્સનું ફાઇનલ રિઝલ્ટ બંને એટેમ્પ પછી ગઈકાલે પબ્લિશ થયું છે અને આ રિઝલ્ટની અંદર અમદાવાદ સેન્ટરના બાળકોનું જે પરિણામ આવ્યું છે એમાં 180 બાળકો જે અપિયર થયા છે એમાં 31 બાળકો જે છે એ 99%થી ઉપર આવ્યા છે અને ઉપરથી રિઝલ્ટની વાત કરીએ તો સાનવી પાટીદાર જે સિટી ટોપર અને એઝ વેલ એઝ ગુજરાત સ્ટેટમાં ગર્લ્સ ટોપર તરીકે એનું પરિણામ આપણે આવ્યું છે અને એમની સાથે જ આદિત્ય ઠાકુર જે છે એ સિટી રેન્ક 2 છે। આ બાળકો જે છે એની ઉપરાંત 5 બાળકો એવા છે કે જે લોકોએ 4 બાળકો એવા છે કે જે લોકોએ પહેલા 500માં સ્થાન પ્રાપ્ત કર્યું છે અને ઓવરઓલ 6 બાળકોએ પહેલા 1000ની અંદર સ્થાન પ્રાપ્ત કર્યું છે। ઓવરઓલ ગુજરાતની વાત કરીએ તો 64 બાળકોએ 99 ઉપર પર્સન્ટાઇલ આવ્યા છે અને 13 બાળકો પહેલા 1000માં અને 7 બાળકો જે છે રાઈટ 9 બાળકો જે છે 500 પહેલા 500 અંદર આવ્યા છે। તો આ એક આપણું રિઝલ્ટ છે જે અમદાવાદ અને સુરત થઈને ગુજરાત રાજ્ય માટે નારાયણા તરફથી આવ્યું છે અને ઓવરઓલ નારાયણાની વાત કરીએ દેશભરની તો જે ટોટલ રિઝલ્ટ આવ્યું છે એમાં 27 બાળકો પહેલા 100માં સ્થાન પ્રાપ્ત કર્યું છે અને એની સાથે સાથે 7 બાળકો જે છે એ ટોપ પર્સન્ટાઇલ 100% જે 26 બાળકો આખા દેશમાં આવ્યા છે એમાં આપણા 7 છે અને 8 સ્ટેટના બાળકો નારાયણાના ટોપર છે। તો ડૉક્ટર સિંધુરા મેમ જે નારાયણાના ડાયરેક્ટર છે એમના તરફથી આ બધા બાળકોને શુભેચ્છા આપવામાં આવી છે અને ગુજરાત રાજ્યને વિશેષ રૂપથી જે રીતે ગુજરાત રાજ્યએ બીજા જ વર્ષની અંદર રિઝલ્ટ આપ્યું છે એ નારાયણા માટે ખરેખર ગર્વની